ભાવનગર શહેરમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના 3 સ્વિમિંગ પૂલ ખાતે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પુરુષો અને બહેનોના અલગ અલગ ગ્રુપ દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો। ભાવનગરના યોજાયેલી તરણ સ્પર્ધામાં ખેલ મહાકુંભ હેઠળ યોજાયેલી સ્પર્ધાને પગલે અંડર 11, 14 અને 40 વર્ષ ઉપર અને 60 વર્ષ ઉપર સહિતના 6 ગ્રુપોમાં 200થી વધુ સ્પર્ધકો જોડાયા હતા, ત્યારે બહેનોના 6 ગ્રુપમાં 150થી વધુ બહેનોએ ભાગ લીધો હતો। કુંભ 2024 2.0 ભાવનગર જિલ્લા કક્ષાની ભાઈઓ અને બહેનોની તરણ સ્પર્ધા યોજાઈ રહી છે। આ સ્પર્ધામાંથી પસંદગી પામીને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા જવાના છે। સ્વિમિંગ રમત એવી છે, વિદ્યાર્થીઓ બાળકો માટે એક સાહસિક વૃત્તિ કેળવે અને રમતગમતની અંદર આગળ વધે એવા સતત પ્રયત્નો ભાવનગર જિલ્લાના સ્વિમર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રભાતસિંહ ગોહિલ અને એમની ટીમ સતત કરી રહી છે અને દર વર્ષે આ ખેલ મહાકુંભ યોજાય છે, અહીંયા જ યોજાય છે। ભાવનગરની અંદર સ્વિમિંગ પુલની 3 સ્વિમિંગ પુલની વ્યવસ્થા છે અને બાળકો ખૂબ રસ ધરાવે છે અને આપણે સૌ એને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ।